અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ હત્યા કેસમાં ધરપકડ. વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યા બાદ યુવકનું માથું ધડથી અલગ કરી ક્રૂર હત્યા કરવાના અતિ ચકચારી કેસમાં સીઆઈડી ક્રાઇમે બંટી પાંડેની ધરપકડ કરી છે. અંડરવર્લ્ડ માફિયા છોટારાજન માટે કામ કર્યા બાદ પોતાની ગેંગ ઊભી કરનાર બંટી પાંડેના સાગરીત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંઘે આ કાંડ કર્યો હતો. બંટી પાંડેએ કરેલા ધમકીભર્યા કોલ વેપારીએ રેકોર્ડ કરી લીધા હોવાથી સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવાયો છે. સીઆઈડી ક્રાઇમના સૂત્રો પાસેથી વાપીની આઈડિયલ ટ્રેનિંગ કંપનીના સંચાલક મુત્તુર અહેમદ કાદિર ખાનના પુત્ર અફઝરનું વર્ષ 2004માં અપહરણ કરાયું હતું. ટ્રાન્સપોર્ટ તથા નેટવર્કિંગના ધંધા સાથે સંકળાયેલા ખાન પરિવારના અબુઝરને ઉચકી ગયા બાદ ઘરે કોલ કરીને 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેના નામથી ધમકી આપવામાં આવતા ખાન પરિવારે પૈસા ચૂકવવાની તૈયારી બતાવી હતી. તેઓએ દુબઈમાં એક સંબંધી મારફત 5 લાખ રૂપિયા આ ગેંગના સાગરીતને ચૂકવ્યા પણ હતા. જોકે ત્યારબાદ અપહરણ કરનારાઓએ અબુઝર સાથે વાત નહીં કરાવતા પરિવારને શંકા ગઈ હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અન્ય એક કેસની તપાસ દરમિયાન સંજય ઉર્ફે સંજયસિંહ ઉર્ફે રાહુલને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં વાપીના અબુઝરની હત્યા કરી દેવાયાનો ખુલાસો થયો હતો. મહારાષ્ટ્ર બોર્ડરે અસવાલી ડેમ વિસ્તારમાં હત્યાકાંડ કરાયો હતો. એ સમયે ઘોલવડ પોલીસને અબુઝરનું માત્ર ધડ મળ્યું હતું, જેના પરથી ગળું વાઢીને હત્યા કરાયાનું કન્ફર્મ થયું હતું. જોકે તપાસમાં અબુઝરનું માથું મળ્યું ન હતું. સંજયની તપાસમાં અપહરણકાંડમાં અબુઝરનો ખાસ મિત્ર મઝહર અને તેમને ત્યાં નોકરી કરતા યુવકની ઉપરાંત બંટી પાંડેના રાઇટ હેન્ડ ભૂપેન્દ્ર વોરા, છોટુ, ધોબી, વિનોદ વગેરેની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં બંટી પાંડે અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અલગ અલગ દેશોમાં ફરતા રહેલા બંટી પાંડેએ 2001માં વિયેતનામમાં સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ સીબીઆઈ તેને ભારત લઈ આવી અને મુંબઈ પોલીસના હવાલે કર્યો હતો. ઘણા રાજ્યોમાં કેસો નોંધાયેલા હોવાથી બંટી અલગ અલગ જેલમાં રહ્યો હતો. અબુઝરના અપહરણ અને હત્યા કેસની તપાસમાં જે તે સમયે સીઆઈડી ક્રાઇમને સોંપી દેવામાં આવી હતી. બંટી પકડાયા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનો કબજો મેળવવા માટે દિલ્હીની તિહાર જેલમાં વોરંટ જમા કરાવ્યું હતું. દરમિયાન બંટી પાંડે છેલ્લે નૈનીતાલની અલમોડા જેલમાં હતો. બંટી સામે મોટાભાગના ગુનાઓમાં કાર્યવાહી થઈ હતી હોવાથી સીઆઈડી ક્રાઇમે 10 વર્ષ અગાઉ જમા કરાવેલા વોરંટને પગલે તેને સુરત લાજપોર જેલ મોકલી દેવાયો હતો, જેથી સીઆઈડી ક્રાઇમના ઇન્સ્પેક્ટર બતુલે તેની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બંટીએ અબ્રેત અબુના ભાઈ ઓએઝને કરેલા 3 કોલ એ સમયે રેકોર્ડ કરી લેવાયા હતા, જેના કારણે સીઆઈડીએ બંટી પાંડેનો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પણ કરાવ્યો હતો.